અમદાવાદમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તે વચ્ચે ડ્રાઇવિંગ રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓને મોટા પાયે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ડ્રાઇવિંગ રોડ પર બેઝમેન્ટ વિસ્તારમાં જે દુકાનો આવેલી છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સની આ તસવીરો ભોયરામાં આવેલા જે દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। મોબાઈલ અને ખાણીપીણીની અહીં દુકાનો જોવા મળી રહી છે। દુકાનોમાં જે તમામ સામાન હતો તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઝેરોક્સની પણ અહીં દુકાનો આવેલી છે અને દુકાનોમાં રાખેલા જે ઇલેક્ટ્રિક સાધનો છે તે પાણીમાં ખરાબ થઈ ચૂક્યા છે। અમદાવાદના વરસાદમાં સ્માર્ટ સિટીની સુરત બદલાઈ છે। અમદાવાદના ગુરુકુલ વિસ્તારમાં આવેલું આ જે કોમ્પ્લેક્સ જે છે ત્યાં પાણી ભરાઈ ગયું છે। જેમ સુરતની સ્થિતિ હતી તેવી સ્થિતિ આજે અમદાવાદમાં સર્જાઈ છે। આ જે હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે કોમ્પ્લેક્સ છે તેના આ ભોયરામાં જે પાણી ભરાયું છે જેમાં દુકાનો જે છે અડધી સુધી જે ડૂબી ગઈ છે અને જેના કારણે આ દુકાનોની અંદર જે કહેવાય કે જે માલ સામાનને નુકસાન પહોંચ્યું છે। હાલ દુકાન માલિક છે આપણી સાથે, એમની સાથે જ વાત કરીશું। ભાઈ, આપની કઈ દુકાન છે આમાંથી અને શેની દુકાન છે ને કેટલો નુકસાન થઈ રહ્યો છે? મારું બેન સોસાયટી સ્ટેશનરી એન્ડ ઝેરોક્સ નામની દુકાન છે। મારું નામ હસમુખભાઈ શંકરભાઈ ચૌધરી છે। અંદાજે 14 વર્ષથી ધંધો કરું છું। આ પહેલી વાર આવો બનાવ બન્યો કે આટલું પાણી ઓછું તો 10 થી 15 થી 20 લાખનું નુકસાન છે। મશીન, ચોપડા, બધું કોમ્પ્યુટર બધું મારું બરબાદ થઈ ગયું છે। જ્યાં ઘડી મ્યુનિસિપાલિટી હેલ્પ ન મળે ત્યાં ઘડી કોઈ હજુ અંદાજો નથી કે ક્યાં ઘડી પાણી ઓસરે નહીં ઓસરે એનો કોઈ અંદાજો નથી। પાણી કેટલા ટાઈમથી ભરાયેલું? પાણી બેન કોને રાતના 11 વાગ્યાથી ફૂલ પાણી છે। કોઈ પણ હેલ્પ નથી આવી। 2-3 વાર ફોન કર્યો તો પણ એ કે ડૂબે તો આવીએ, બાકી તો કોઈ આવવા તૈયાર નથી। હાલ ફોન કર્યો એવું કીધું કે અમે મોકલીએ છીએ। જ્યાં ઘડી નહીં મોકલાય ત્યાં ઘડી તો અમને ઊભું રહેવાનું જ છે બેન। તો બિલકુલથી તો જે પ્રમાણે સુરતમાં જે કોમ્પ્લેક્સમાં જેવી રીતે પાણી ભરાઈ ગયું હતું અને લોકોના માલ સામાનને નુકસાન થયું હતું તેવી જ રીતે આ કોમ્પ્લેક્સમાં પણ જે ભોયરામાં અનેક જેટલી દુકાનો આવેલી છે, ખાણીપીણીની દુકાનો છે, ઝેરોક્સની દુકાનો છે, મોબાઈલની દુકાનો છે, તમામ દુકાનો જે છે અડધી સુધી ડૂબી ગઈ છે અને જેના કારણે લોકોના જે માલ સામાનને નુકસાન થયેલું છે। રાત્રે 11 વાગ્યાથી આ કોમ્પ્લેક્સની જે સ્થિતિ જે છે જ્યાંની ત્યાં છે। હજી સુધી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કોઈ પણ નાગરિક જે અધિકારી જે છે અહીં ફરક્યું નથી અને લોકોને જે છે ભારે હાલાકીનો જે સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ જે અત્યાર સુધીમાં આ કોમ્પ્લેક્સમાં ક્યારેય એવી રીતનાનું પાણી ન ભરાયું હતું, પરંતુ જે પ્રમાણે અમદાવાદમાં ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો અને એ વરસાદના કારણે આ કોમ્પ્લેક્સમાં પહેલી વખત આવી રીતે પાણી ભરાયું છે। કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।